મિંકી પિંજરામાં કેદ હતી અને શિકારી તેની પાસે બેઠો હતો. થોડેક દૂર શિકારીએ જાળ પણ પાથરી હતી. સાથીઓ, શિકારીએ જાળ પાથરી છે. મારી પાસે એક યુક્તિ છે. પછી હાથીએ પોતાની યુક્તિ કહી. ત્યાર પછી બુલબુલ, મેના, પોપટ, કિંગફિશર અને વુડપેકર જઈને જાતે જ જાળ પર બેસી ગયા. અરે વાહ, આટલા બધા પક્ષીઓ મારી જાળમાં ફસાયા. શિકારીએ નવું પિંજરું ઉઠાવ્યું અને જાળની પાસે પહોંચી ગયો. લાગ જોઈને હાથી અને બીજા બધા મિંકી ચકલી પાસે પહોંચ્યા. તમે લોકો મારા ચક્કરમાં પોતાનો જીવ જોખમમાં ના નાખશો. મિંકી, તે અમારી કેટલી બધી મદદ કરી છે. અમે તને કંઈ નહીં થવા દઈએ, તો ચિંતા ના કર. ત્યાં જ શિકારીએ એમને જોઈ લીધા. અરે, આ શું? આટલા બધા જાનવર એ પાંજરા પાસે શું કરે છે? ત્યાં જ હાથીએ પાંજરું ઉઠાવ્યું અને બધા ત્યાંથી ભાગી ગયા. મારી ચકલી લઈને ભાગ્યા? કંઈ વાંધો નહીં. એક ચકલી ગઈ પણ આટલા બધા પક્ષીઓ તો ફસાયા. આમને પાંજરામાં પૂરું અને અહીંયાથી નીકળી જાઉં છું. શિકારીની પહોંચથી દૂર આવીને હાથીએ પાંજરાને જમીન પર મૂક્યું. રામુ હાથી, તું પાંજરાને આ બાજુથી તારા દાંતમાં ફસાવી લે. બીજી બાજુ હું એને મારા દાંતમાં ફસાવીને ખેંચીશ. બની શકે કે આ પાંજરું તૂટી જાય અને મિંકી બહાર આવે. હા, આજ કરીને જોઈએ છે. રામુ, હાથી અને ગેંડાએ પાંજરાને બંને બાજુ પોતાના દાંતમાં ફસાવી લીધું અને ખેંચવા લાગ્યા. આ જોઈને બધા જાનવરોએ તો પોતાના મોઢામાં આંગળા નાખી દીધા. ઘણું જોર લગાવ્યા પછી પાંજરું બે ભાગમાં તૂટી ગયું અને મિંકી ચકલી આઝાદ થઈ.